એક બાપુને મહારાજા એક સંત પાસે ગયા અને બાપુને કે બાપુ મને ઈ કયો હારા મારો ધર્મ કયો, કે આપ મને એ સમજાવો સારામાં સારો ધર્મ કયો. એટલે સંત છે ને થોડાક વિચારમાં પડી ગયા કે હવે આ હારા મારો ધર્મ એટલે કોઈ પણ ધર્મને કહેવાય તો બીજા ધર્મ હારા નથી એવું સાબિત થાય ને. એટલે સંતે વિચાર કર્યો એટલે મહારાજાને કીધું કે મહારાજ હવે એ તો બહુ ગહન વાત છે અને એ વાત તમારે જાણવી હોય તો આપણે અહીંયા ન થઈ શકે કે તો કે હામાં ટાપુ ઉપર જવું પડે, અહીંયા એકાંતમાં જ્ઞાનની વાત થાય. તો કે બાપુ ચાલો કે એમ નહીં કે તો કે નાવ એવી મગાવો કે તમે અને હું બે જ બેસી શકવી, ત્રીજાની જગ્યા ન હોય. રાજા છે હુકમ કર્યો, નાવ આવી, બાપુ અને મહારાજ બેઠા તો 2-3 જણાની જગ્યા વધી. એટલે બાપુએ કીધું કે આ નાવ નો ચાલે. બાપુ નીચે ઉતરી ગયા કે કેમ, કે મેં આપને એમ કીધું કે આપણે બે જ બેસી શકવી એવી નાવ જોવી. બીજી મગાવી, વળી બાપુ અને પેલા મહારાજ બેઠા, 2 જણાની જગ્યા વધી. મહારાજ સંત કે નહીં ચાલે. ત્રીજી મગાવી, એમાં બેઠા તોય 2 જણાની જગ્યા વધી. ચોથી મગાવી, 2 બેઠા 1 જણાની જગ્યા વધી. હવે મહારાજા પેલા સંતને કહે છે કે બાપુ હવે એ તો ઓર્ડર દઈને બનાવવી પડે ને કેદી આવે, આમાં બેવી તમારે કઈ વાંધો? બાપુ કે મેરે કો તો કુછ વાંધા નહીં, તો બેઠ જાઓ. તો બેસી ગયા. એ સંત ને રાજા ટાપુ ઉપર ઉતર્યા. નીચે ઉતરીને મહારાજાએ તરત કીધું બાપુ હવે મને ઈ કયો હારા મારો ધર્મ કયો. એટલે બાપુ કે હવે મહારાજ અત્યારે હવે અહીંયા કોઈ સમય એવો છે ને, યોગ બરોબર નથી, નક્ષત્રોના બધા ગ્રહોની દિશા બરોબર નથી, એટલે આ વાત અત્યારે જણાય નહીં. અહીંયા જો તમે વાત જાણો તો થોડુંક તમારા નુકસાન થાય એવું છે. તો રાજા કે તો રહેવા દે, કે તો હવે મારા આશ્રમે હાલો, અહીંયા હું તમને કહું હારા મારો ધર્મ કયો. વળી આશ્રમે આવ્યા. પછી રાજાએ તરત કીધું કે મને ઈ કયો હારા મારો ધર્મ કયો. ત્યારે એ સંત એ સાધુ એમ કે છે કે મેં તમને કીધું કે તમારી વાત જાણવી હોય તો આપણે બે જ બેસી શકવી એવી નાવ જોવી. પછી તમે કીધું કે એ તો ઓર્ડર દઈને બનાવવી પડે, આમાં બેસી જવી, તમારો વાંધો શું? કે બેસી ગયા. કે હા. તો કે હામાં ટાપુમાં આપણે સહી સલામત પોગાડ્યા. કે હા પોગાડ્યા. પછી અહીંયાથી પાછા મારા આશ્રમ સુધી ઈ જ નાવ સહી સલામત બેન પોગાડી દીધા. કે હા પોગાડી દીધા. બસ ગમે અહીંયા લાગી જાઓ, ભગવાન સુધી પોગાડી દે. ધર્મ આ ક્યાં નગારા વગાડવાની જરૂર? હે તમને ઈશ્વર સુધી જે પોગાડી દે, હે એ ધર્મ આયા કઈ નગારા વગાડે. અને ધર્મ છે ને એ ભાષણ કરવાની વસ્તુ જ નથી, ધર્મ તો પાળવાની વસ્તુ છે. ધર્મ તો રજે રજમાં હોય, માણસના જીવનના રજે રજમાં ધર્મ હોય.